નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું સ્ટેટ કાઉન્સિલર દીપિકા પંડ્યા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સમયમાં યુવાઓ માટે કારકિર્દી પસંદ કરવી એક મહત્વપૂર્ણ બાબત છે. એવી જ એક ગૌરવસભર અને જવાબદાર કારકિર્દી છે રેલવે સુરક્ષા દળ એટલે કે આરપીએફ. તે ભારતના ટોચના સુરક્ષા દળો પૈકીનું એક દળ છે. તો આપણે અગાઉ જેમ ભારતીય વહીવટી સેવાની માહિતી મેળવી તે મુજબ રેલવે સુરક્ષા દળ વિશેની માહિતી મેળવીશું. આપણને માહિતી આપવા માટે અમારી સાથે જોડાયેલા છે નિશાબેન. આપને વિનંતી કે આપ રેલવે સુરક્ષા દળ વિશે માહિતી આપશો. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશાબેન મોદી આજે હું તમને રેલવે સુરક્ષા દળ, જેને ટૂંકમાં આરપીએફ કહે છે, તેના વિશે માહિતી આપીશ. નિશાબેન, સૌપ્રથમ એ જણાવો કે આરપીએફ શું હોય છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ એ ભારત સરકારનું કેન્દ્રીય સશસ્ત્ર દળ છે. આ દળનું મુખ્ય કાર્ય છે રેલવેની સંપત્તિ, મુસાફરો અને રેલવે પરિસરોની સુરક્ષા કરવી. સરળ શબ્દોમાં સમજીએ તો રેલવે સ્ટેશન, ટ્રેન, પ્લેટફોર્મ અને રેલવેનો સામાન સુરક્ષિત રાખવાનું કામ જે દળ કરે છે તેને રેલવે સુરક્ષા દળ કહેવામાં આવે છે. નિશાબેન, આરપીએફની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? તો આરપીએફની મુખ્ય કામગીરીમાં રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સુરક્ષા જાળવવી, મુસાફરોની સલામતી રાખવી, રેલવે સંપત્તિની ચોરી રોકવી, મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પગલાં લેવા. અને તે ક્યાં કામ કરે છે તેની વાત કરું તો ભારતીય રેલવે સેવાઓમાં ભારતની તમામ રેલવે જાહેર જગ્યાઓમાં પ્રમાણિત સ્ટેશનો પર અને ટ્રેનોમાં આરપીએફ કાર્ય કરે છે. નિશાબેન, આરપીએફ બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? આરપીએફ અધિકારી બનવા માટે વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો તેમાં શિસ્ત, શારીરિક તંદુરસ્તી, ઈમાનદારી અને નૈતિકતા, સંચાર કૌશલ્ય, સેવા ભાવના, સતર્કતા અને ઝડપી પ્રતિભાવ તેમજ ટીમ વર્કનો સમાવેશ થાય છે. ઓકે, અને આરપીએફ બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે. સ્નાતક ફરજિયાત છે. ત્યારબાદ આરપીએફ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરવી જરૂરી છે. બરાબર છે. તો આરપીએફ બનવા માટે શારીરિક લાયકાત શું હોવી જોઈએ? આરપીએફ અધિકારી બનવા માટેની શારીરિક લાયકાત 3 કેટેગરીમાં વિભાજિત કરેલી છે, જેમાંની એક છે વયમર્યાદા, બીજી છે નાગરિકતા અને ત્રીજી છે શારીરિક લાયકાત. જેમાં વયમર્યાદા અને શારીરિક લાયકાતની વાત કરીએ તો એ બંને કેટેગરીનો સમાવેશ ભારત સરકારશ્રીના નિયમોના અનુસાર રાખવામાં આવેલી છે. અને નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર જે છે એ ભારતીય નાગરિક હોવો જરૂરી છે. બરાબર છે. અને આરપીએફનું માસિક વેતન કેટલું હોય છે? આરપીએફનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ નક્કી કરેલું હોય છે. ઓકે, અને આરપીએફમાંથી શું આગળ પ્રગતિના અવસર મળી રહે છે? હા, ચોક્કસ. જેમાંનું પ્રથમ પદ છે આરપીએફ કોન્સ્ટેબલ, ત્યારબાદ આરપીએફ હેડ કોન્સ્ટેબલ, આરપીએફ મદદનીશ સબ ઇન્સ્પેક્ટર, આરપીએફ સબ ઇન્સ્પેક્ટર અને આરપીએફ ઇન્સ્પેક્ટર. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રગતિના અવસરો મળી રહે છે. તો નિશાબેન, આરપીએફ બનવાની પ્રક્રિયા શું હોય છે તે વિશે જણાવશો? હા, સૌપ્રથમ તેમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે, ત્યારબાદ શારીરિક કસોટી લેવામાં આવે છે, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી, તબીબી પરીક્ષા, તાલીમ અને અંતે આરપીએફ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવે છે. ઓકે, નિશાબેન, શું આરપીએફ બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.inની અને શૈક્ષણિક લોનની વાત કરીએ તો શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવો છે એવો પ્રશ્ન હોય અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડની લિંક પર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો. ખૂબ સરસ નિશાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે તે બદલ આપનો ધન્યવાદ.